હેલો ડિયર ફ્રેન્ડ્સ, તો ફરી પાછો હું તમારી સામે પ્રસ્તુત થયો છું. નમસ્તે એન્ડ વેલકમ ટુ માય ચેનલ. અને ફ્રેન્ડ્સ, મેં એક નવો પ્રયોગ કર્યો છે. તમારા માટે હું ઓલવેઝ પોઝિટિવ થોટ્સ લઈને આવતો રહેતો હોઉં છું. તો આજે આ સ્ટડીની સાથે બરાબર કેમેસ્ટ્રીની આઈએમપી સિરીઝમાં મેં એક નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી છે કે કોઈ પણ ટોપિકની શરૂઆત કરતાં પહેલાં આપણે 2 થી 3 સારા થોટ્સ જોશું મિત્રો. राइट फ्रेंड्स, सो लेट्स स्टार्ट विथ पॉजिटिव थॉट्स. फ्रेंड्स, जो पानी से नहाते हैं वे सिर्फ लिबास बदलते हैं और जो पसीने से नहाते हैं वो इतिहास बदलते हैं. राइट फ्रेंड्स. त्यार पछी मैं हार जाऊं ये अलग बात है, पर मैं हार मान लूं ये हो नहीं सकता. અને ત્રીજો થોટ્સ છે મિત્રો અગત્યનો. मंजिल मिलना या ना मिलना तो मुकद्दर की बात है, लेकिन हम कोशिश ही ना करें ये तो गलत बात है. फ्रेंड्स, खूब ज सरस मजाना आ जे 3 थॉट्स है મને ખૂબ સારા લાગ્યા એટલે મેં સૌથી પહેલાં જ વિડીયોના સ્ટાર્ટિંગમાં મૂક્યા છે ફ્રેન્ડ્સ. તો આવા સરસ મજાના વિચાર સાથે એક નવા જોશ સાથે આપણે શરૂઆત કરીએ આઈએમપી કેમેસ્ટ્રી સિરીઝ જેઈઈ નીટ અને ગુજકેટ માટે પાર્ટ 5. સો લેટ્સ સ્ટાર્ટ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો 2016 થી 2019 ના મેં નીટ, ગુજકેટ અને જેઈ મેઇન્સમાંથી લીધેલા છે અને એના ટોપિક છે એના નામ મેં શરૂઆતમાં મૂકેલા છે. અગાઉ મેં 4 ચેપ્ટરના ઓલરેડી એકદમ ડિટેલ્ડમાં વિડીયો સોલ્યુશન્સ મૂકેલા છે ફ્રેન્ડ્સ, તે તમે ચેક કરી શકો. રાઈટ, અહીંયા હું લઉં છું અત્યારે સરફેસ કેમિસ્ટ્રી એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. સો લેટ્સ સ્ટાર્ટ. ફ્રેન્ડ્સ, બહુ સ્ક્રીનશોટ લેવામાં ન પડતા, એક પેન અને પેપર લ્યો, જરૂરી પોઈન્ટ લાગે એ તમે સોલ્વ કરો જાતે, એની નોટ્સ બનાવો, વિડીયોને છેલ્લે સુધી જોજો. કાંઈ પણ તમારા પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં મને ચોક્કસ પૂછજો મિત્રો. રાઈટ, ઓકે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, તમે જે ચેનલ ઉપર અત્યારે છો મનીષ જેઠવા સર ચેનલ બરાબર, એમાં મેં કેમેસ્ટ્રીની ઘણી બધી વસ્તુ મૂકેલી છે. કેમેસ્ટ્રીની થિયરીની એક્સપ્લેનેશન આપેલી છે, કેમિસ્ટ્રી માટે ટ્રિક્સ અને ટિપ્સના વિડીયોઝ મૂકેલા છે, ડિટેલ્ડ પેપર સોલ્યુશન્સ મૂકેલા છે. તમે ચેનલમાં એક્સેસ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ. અને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેની અંદર તમને ઘણા બધા વિડીયોઝ મળશે. એમાં મોટિવેશન અને ઇન્સ્પિરેશનને લગતા પણ મેં એમાં વિડીયોઝ મૂકેલા છે. અને અત્યારે મેં સ્ટુડન્ટ્સના ડિમાન્ડ ઉપરથી આઈએમપી ફોર કેમિસ્ટ્રીની આખી સિરીઝ સ્ટાર્ટ કરેલી છે. આ એનો સિરીઝનો આ 5મો વિડીયો છે મિત્રો. રાઈટ ફ્રેન્ડ્સ, તો સરફેસ કેમિસ્ટ્રીના જે આઈએમપી ટોપિક્સ છે ફ્રેન્ડ્સ, ત્યાંથી હું શરૂઆત કરું તો એમાં એડઝોર્પ્શન એટલે અધિશોષણને લગતા પ્રશ્નો આવશે. ત્યારબાદ ફ્રુન્ટલીચ અને લેંગમ્યુર એડઝોર્પ્શન આઇસોથર્મ્સને લગતા ઘણા બધા પ્રશ્નો છે. કેટાલિસ્ટ એન્ડ એન્ઝાઇમને લગતા ક્વેશ્ચન છે મિત્રો. કોએગ્યુલેશનને લગતા તો ઘણા બધા પ્રશ્નો બને છે એમાં. આ ઉપરાંત ઇમલ્શનના પણ એમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ કોલોઇડ્સ પ્રિપેરેશન મેથડ બરાબર, જે કોલોઇડ્સ કલીલ બનાવતા હોય આપણે એની પ્રિપેરેશનની મેથડને લગતા પણ ઘણા બધા પ્રશ્નો એમાં તમે જોશો ફ્રેન્ડ્સ. રાઈટ, તો અહીંયા મેં નીટ 2016થી શરૂ કરી અને સૌથી છેલ્લે જેઈ મેઇન્સ 2019 સુધી મેં ક્વેશ્ચન લીધેલા છે. તો લેટ અસ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. મિત્રો, ફરીથી જ્યારે આવી રીતે જે તે યરને કયું ડિસિપ્લિન છે એ આવશે ત્યારે આવી રીતનું એક મેસેજ આવશે જ કે વિડીયોને છેલ્લે સુધી જુઓ, પેન અને પેપર સાથે રાખી નોટ કરતા જાઓ. રાઈટ, જેથી કરીને તમને આ જે સમય તમે આપો છો આમાં એ વર્થ થાય. ઓકે, ધ કોએગ્યુલેશન વેલ્યુઝ ઇન મિલીમોલ્સ પર લીટર ઓફ ધ ઇલેક્ટ્રોલાઇટ્સ યુઝડ ફોર કોએગ્યુલેશન ઓફ AS2S3 આર ગિવન બિલો. NaCl માટે 52, BaCl2 માટે 0.69 અને MgSO4 માટે 0.22. સો ધી કરેક્ટ ઓર્ડર ઓફ ધેર કોએગ્યુલેટિંગ પાવર ઇઝ વોટ. બરાબર, તો ફ્રેન્ડ્સ, કોએગ્યુલેશન પાવર છે એ કોએગ્યુલેટિંગ વેલ્યુના ઇન્વર્સલી પ્રોપોર્શનમાં હોય. એટલે જેની વેલ્યુ સૌથી ઓછી એનો કોએગ્યુલેટિંગ પાવર સૌથી વધારે હશે. તો આમાં આન્સર આવશે આન્સર નંબર 3. રાઈટ ફ્રેન્ડ્સ, ઓકે. MgSO4 ગ્રેટર દેન BaCl2 ગ્રેટર દેન NaCl ફ્રેન્ડ્સ. ત્યારબાદ ગુજકેટ 2016ના ક્વેશ્ચન મિત્રો. અવક્ષેપને વિદ્યુત વિભાજ્યની હાજરીમાં, અવક્ષેપ એટલે પ્રેસિપિટેટ, વિદ્યુત વિભાજ્ય એટલે ઇલેક્ટ્રોલાઇટ, વિક્ષેપન માધ્યમમાં હલાવીને કલીલમય કણોમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એ ક્રિયાને કહેવાય છે ફ્રેન્ડ્સ
પેપ્ટીકરણ, અંગ્રેજીમાં કહેવાય પેપ્ટાઇઝેશન. રાઈટ ફ્રેન્ડ્સ. ત્યારબાદ FeOH થ્રાઇસના કલિલ દ્રાવણ માટે સૌથી સારો સ્કંદન કરતા પદાર્થ કયો છે? તો FeOH થ્રાઇસ છે મિત્રો એ ધનભારિત સોલ છે, તો એના માટે ઋણ વીજભારિત ઘટક હોય વધારે સારો. તો આ બધામાં ઋણ વીજભારિત ઘટક છે, પણ સૌથી વધુ ઋણ વીજભાર ધરાવતો હોય એ છે PO4-3. એટલે આના માટે બેસ્ટ ઓફ ધી બેસ્ટ કોણ છે? તો કે K3PO4. ત્યારબાદ ફ્રેન્ડ્સ JEE મેન્સ 2016નો ક્વેશ્ચન કે ફોર અ લિનિયર પ્લોટ ઓફ log x/m versus log p in a Freundlich adsorption isotherm, which of the following statements is correct where k and n are constants? તો ફ્રેન્ડ્સ only 1/n appears as the slope, right? કારણ કે તમે અહીંયા આ ઇક્વેશનને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે કમ્પેર કરો તો m આપણને શું મળશે? 1/n. રાઈટ ફ્રેન્ડ્સ? ઓકે. ત્યારબાદ NEET 2017ને લગતો ક્વેશ્ચન, વિચ વન ઓફ ધી ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ નોટ કરેક્ટ? રાઈટ, બધા સ્ટેટમેન્ટ તમે વાંચશો ફ્રેન્ડ્સ એટલે તમને ફર્સ્ટ પહેલું સ્ટેટમેન્ટ છે એમાં કીધું છે કે ધ વેલ્યુ ઓફ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ઇઝ ચેન્જડ ઇન ધી પ્રેઝન્સ ઓફ એ કેટાલિસ્ટ ઇન ધી રિએક્શન એટ ઇક્વિલિબ્રિયમ. તો આ સ્ટેટમેન્ટ છે ને એને એપ્લાય ન કરી શકીએ, કારણ કે અ કેટાલિસ્ટ ડિક્રીઝિસ એક્ટિવેશન એનર્જી of both the forward and backward reaction by same amount, therefore it speeds up both forward and backward reaction by same rate. Equilibrium constant is therefore not affected by catalyst at a given temperature. બરોબર? તો અહીંયા ફરીથી આપણે એનો આન્સર જોઈ લઈએ કે the value of equilibrium constant is changed in presence of catalyst, જે ખરેખર ખોટી વાત છે ફ્રેન્ડ્સ. રાઈટ? ઓકે. ધેન મિત્રો ગુજકેટ 2017 માટેનો ક્વેશ્ચન, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીના આલેખના ઢાળનું મૂલ્ય 0.5 અને અંતરછેદનું મૂલ્ય 0.4771 છે, તો 4 બાર દબાણે અધિશોષણનું પ્રમાણ કેટલું થશે? તો મિત્રો આન્સર છે 6. અને અહીંયા log x/m વાળું આખું આ ફોર્મ્યુલા છે ફ્રુન્ડલીચનું, એની ઉપરથી તમે બધી વેલ્યુ પુટ કરશો તો ફાઇનલ આન્સર તમને મળી જશે. તેલમાં દ્રાવ્ય રંજકને કયા ઇમલ્શનમાં ઉમેરવામાં આવતા રંગીન બિંદુઓ મળે છે ફ્રેન્ડ્સ? રાઈટ, તો એમાં આન્સર છે દૂધમાં. ત્યારબાદ ફ્રેન્ડ્સ JEE મેન્સ 2017નો ક્વેશ્ચન, ધ ટિન્ડલ ઇફેક્ટ ઇઝ ઓબ્ઝર્વડ ઓનલી વેન ફોલોઈંગ કન્ડિશન્સ આર સેટિસ્ફાઈડ. તો નીચેની 4 કન્ડિશન તમે વાંચો જેથી કરીને તમને ખ્યાલ આવે. તો એમાં આન્સર છે મિત્રો બોમ્બે અને દિલ્હી. બોમ્બે અને દિલ્હી જે છે ફ્રેન્ડ એ એના માટે સેટિસ્ફેક્ટરીલી કન્ડિશન છે મિત્રો. રાઈટ? ફોર ટિન્ડલ ઇફેક્ટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ dispersion phase and dispersion medium must differ significantly. Secondly, size of dispersed phase should not differ much from wavelength used. બરોબર? આ તમને થિયરી બેઝડ છે એટલે એની ઉપરથી તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ મિત્રો NEET 2018નો ક્વેશ્ચન, ઓન વિચ ઓફ ધી ફોલોવિંગ પ્રોપર્ટીઝ ડઝ કોએગ્યુલેટિંગ પાવર ઓફ એન આયન ડિપેન્ડ? તો આન્સર છે મિત્રો બોથ મેગ્નિટ્યુડ એન્ડ સાઇન ઓફ ધી ચાર્જ ધી આયન. According to Hardy-Schulze rule, the coagulating power of an ion depend on both magnitude and sign of the charge of the ion. કારણ કે આપને ખબર જ છે કે ઓપોઝિટલી ચાર્જડ આયન હોવો જોઈએ અને એનો ચાર્જ જેટલો વધારે હશે એટલું જ એની કોએગ્યુલેટિંગ પાવર વધી જશે ફ્રેન્ડ. બરોબર? સેમ એ જ ક્વેશ્ચન આ ગુજરાતીમાં પાછો મૂકેલો છે મિત્રો. ઓકે, સેમ એ જ આન્સર. ત્યારબાદ ગુજકેટ 2018નો ક્વેશ્ચન મિત્રો, ઉદ્દીપકના સંદર્ભમાં કયું વિધાન અયોગ્ય છે? ઇનકરેક્ટ એકોર્ડિંગ ટુ કેટાલિસ્ટ. તો તેના ઉપયોગથી ઓછા સમયમાં નિપજનું પ્રમાણ વધે છે. તો ખોટી વાત. નિપજનું પ્રમાણ વધતું નથી પણ સમય ઘટે છે, સક્રિયકરણ ઉર્જા ઘટે છે. ઓકે, ઇફ યુ યુઝ કેટાલિસ્ટ then we can decrease the time, we can increase the rate of the reaction. રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ. અને બીજું અહીંયા જે આ વાત કીધી છે તો એ વસ્તુ થોડીક ઇમ્પ્રોપરલી અહીંયા ફિક્સ કરેલી છે. ઓકે, તો એ તરફ હું તમારું ધ્યાન દોરું. ત્યારબાદ FeOH થ્રાઇસના કલિલ દ્રાવણને વૈદ્યુત કણ સંચાલનમાં ભરવામાં આવેલા કલિલ કણો, તો શું આન્સર લાગુ પડશે? તો એમાં કેથોડ તરફ ખસશે. કારણ કે તમે અહીંયા આખું આ ફિગર જોવો, રાઈટ,
એમાં નેગેટિવ ચાર્જવાળા પોઝિટિવ ચાર્જવાળું બાજુ જશે ને પોઝિટિવ ચાર્જવાળા નેગેટિવ ચાર્જ બાજુ એટ્રેક્ટ થતા હોય છે, રાઈટ. તો આર્સેનિયસ સલ્ફાઇડ, ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ તેમના કલીલ દ્રાવણમાં ઋણ વીજભાર બાજુ ધરાવે છે, જ્યારે ફેરિક હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, ઝર્કોનિયમ હાઇડ્રોક્સાઇડ એ ધન વીજભાર ધરાવે છે. તો ધન વીજભારવાળા ઋણ ભાગ બાજુ અને ઋણવાળા ધન ભાગ બાજુ જશે, રાઈટ. ઓકે. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં કઈ ધાતુની અશુદ્ધિ ઉદ્દીપકીય ઝેર તરીકે વર્તે? તો કોપર. બરોબર. ઉદ્દીપકીય ઝેર એટલે ઉદ્દીપકના કામમાં નિષ્ફળતા પ્રદર્શિત કરવીને અહીંયા એને લગતી એક હિન્ટ મૂકી દીધી છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ નીટ 2019ના પ્રશ્નો. ઋણભારીય કલીલમય AgI સોલ બનાવવા માટે નીચે આપેલાઓમાંથી કયા દ્રાવણનું મિશ્રણ દોરી જશે? તો ફ્રેન્ડ્સ અહીંયા તમને સિલ્વર નાઇટ્રેટની અંદર પોટેશિયમ આયોડાઇડ આપણે એડ કરવાનું છે. તો જેમાં પોટેશિયમ આયોડાઇડનું મોલ પ્રોપોર્શન વધી જાય એ જ આપણો ફાઇનલ આન્સર આવશે. અને એને લગતી અહીંયા આપણને હિન્ટ આપી દીધી છે કે ચાર્જ present on the colloid is due to adsorption of common ion from dispersion medium. Millimole of potassium iodide is maximum in option number 2. So act as a solvent and anion I- is adsorbed by the colloid AgI formed. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ. ત્યારબાદ ગુજકેટ 2019નો ક્વેશ્ચન. વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી કલીલ કણોનું સમુચ્ચય બની જવું અને અદ્રાવ્ય અવક્ષેપ રૂપે બનવું તેને શું કહેવાય? તો એને કહેવાય મિત્રો કોએગ્યુલેશન એટલે કે સ્કંદન, રાઈટ. ત્યાર પછી નીચેનામાંથી કઈ પ્રક્રિયા કલીલ સોલ બનાવવાની દ્વિવિઘટન ઘટના દર્શાવે છે? તો દ્વિવિઘટન ઘટનામાં આપણે ખબર છે કે પહેલો જે સબસ્ટન્સ છે એનો એનાયન, રાઈટ, તો બીજાનો કેટાયન એટલે H2O તરીકે એ છૂટું પડે અને પહેલાનો કેટાયન ને બીજાનો એનાયન, તો ડબલ ડીકમ્પોઝિશન મેથડ થઈ. અને ધેન મિત્રો જેઈ મેઇન્સના ક્વેશ્ચન. મિત્રો તમે જોયું હશે કે આપણે આગળના જે 4 વિડીયો છે એમાં ઘણા બધા ક્વેશ્ચન બન્યા છે, જ્યારે આની અંદર ક્વેશ્ચનના નંબર ઓછા છે, રાઈટ. તો એવું આપણે અંદાજ લગાવી શકીએ કે આ ચેપ્ટરમાંથી બહુ ઓછા જેઈ મેઇન્સમાં ખાસ કરીને કહીએ તો ઓછા ક્વેશ્ચન પૂછાય છે. ફોર કોએગ્યુલેશન ઓફ આર્સેનિયસ સલ્ફાઇડ સોલ which one of the following salt solution will be most effective? તો આર્સેનિયસ સલ્ફાઇડ કેવા હોય? નેગેટિવ, એના માટે પોઝિટિવ. તો પોઝિટિવમાં એલ્યુમિનિયમ 3+ છે એ સૌથી વધારે ઇફેક્ટિવ થશે. અહીંયા એની હિન્ટ મૂકી દીધી છે, જરાક ચેક કરી લેજો. તેન મિત્રો હિમોગ્લોબિન એન્ડ ગોલ્ડ સોલ આર એક્ઝામ્પલ ઓફ પોઝિટિવલી એન્ડ નેગેટિવલી ચાર્જડ સોલ. તો મિત્રો આ થિયરી બેઝ છે, યાદ રાખવાનું છે. હિમોગ્લોબિન પોઝિટિવ વાળું અને સિલ્વર નેગેટિવ વાળું. Then which of the following is not an example of heterogeneous catalytic reaction? તો આન્સર છે મિત્રો combustion of coal. There is no catalyst is required for combustion of coal. Then an example of solid soul ના example gemstones, right? પછી એમંગ ધ ફોલોવિંગ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ ઇઝ. તો મિત્રો તમારે 4 આ પોઝ કરી અને 4 વાંચી લ્યો. એમાંથી પહેલાં જાતે આન્સર એઝ્યુમ કરો, બરાબર. તમારો આન્સર થશે લેટેક્સ ઇઝ અ કોલોઇડલ સોલ્યુશન ઓફ રબર પાર્ટિકલ્સ વિચ આર પોઝિટિવલી ચાર્જડ. કોલોઇડલ સોલ્યુશન ફોર રબર આર નેગેટિવલી ચાર્જડ. ઓકે ફ્રેન્ડ્સ, તો ખૂબ જ ઝડપથી આપણે વિડીયોના એન્ડ સુધી આવી ગયા. ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ. એક નવા વિચાર સાથે મેં શરૂઆત કરેલી હતી, રાઈટ ફ્રેન્ડ્સ. એક વખત તમને ફરીથી એ સ્લાઇડ હું બતાવી દઉં. શું વાત હતી? જો પાણી સે નહાતે હૈ વે સિર્ફ લિબાસ બદલતે હૈ और जो पसीने से नहाते हैं वो इतिहास बदलते हैं फ्रेंड्स. तो फ्रेंड, તમે જેટલી મહેનત કરશો, જેટલો તમે પરસેવો પાડશો, એટલું તમને વધારે સક્સેસ મળશે ને મળશે જ, બરાબર. પછી બીજું, मैं हार जाऊं ये अलग बात है पर मैं हार मान लूं ये हो नहीं सकता. મિત્રો, આપણે મહેનત કરતા હોય, ક્યારેક આપણે નાસીપાસ થાય, ક્યારેક આપણે એમ થાય કે આપણે આટલી બધી મહેનત કરવા છતાં પણ મને કેમ સફળતા નથી મળતી, બરાબર. તો સફળતા ન મળે એ અલગ બાબત છે, પણ આપણે ફરી પાછી મહેનત કરવાની શરૂઆત ન કરીએ તો એ ખોટું કહેવાય. રેડી?
तो फरीथी मित्रों, मैं हार जाऊं ये अलग बात है, पर मैं हार मान लूं ये हो नहीं सकता। એટલે ક્યારે હાર નહીં માનવાની। ત્યાર પછી મિત્રો, મંજિલ મિલના या ना मिलना तो मुकद्दर की बात है। તમને સફળતા મળે કે ન મળે એ તો ઠીક મુકદ્દરની વાત છે, લેकिन हम कोशिश ही ना करें ये तो गलत बात है। રેડી? એટલે મિત્રો, આપણે આ કોશિશ છે ને એ જારી રાખવાની અને ખૂબ સરસ મજાની મહેનત કરી અને આગળ વધવાનું। હું પર્સનલી એવું બિલીવ કરું છું કે આપણે કરેલી મહેનત છે ને એ ક્યારેય નિષ્ફળ જાતી નથી। મહેનત છે ને એનાથી સફળતા મળે ને મળે જ। રેડી? ઓકે, એટલે પૂરા જોશ સાથે તમે સરસ મજાની મહેનત કરો અને ખૂબ ખૂબ આગળ વધો। બરાબર? મારી તમને બધાને ખૂબ શુભકામનાઓ અને આપણે આગળ વધતા જઈએ। તો અગેન ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ, રાઈટ? મિત્રો, તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો, રાઈટ? મહત્તમ વિદ્યાર્થીઓ સુધી મિત્રો મારી આ આઈએમપી વિડીયો સિરીઝને પહોંચાડો। બીજા અન્ય ઘણા બધા વિડીયોઝ છે, તમે ચેનલને એક્સપ્લોર કરશો તો તમને વધારે ખ્યાલ આવશે તેમાં। અને તેમ છતાંય તમારા કાંઈ જરૂરી સજેશન હોય તો ચોક્કસ મને કહેજો ફ્રેન્ડ્સ, રાઈટ ફ્રેન્ડ્સ? ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ નીટ, જેઈ મેન્સ એન્ડ ગુજકેટ એક્ઝામ. થેન્ક્સ અગેન. બાય બાય.